સુરતમાં સિટી બસના 218 ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા. યાત્રીઓ હેરાન કરતા હોવાની તેમને ફરિયાદ મળી હતી. બસના કંડક્ટર અને ડ્રાઈવર દ્વારા હેરાનગતિની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ તમામ ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. સુરતમાં 17 માસની અંદર 1032 કંડક્ટર બ્લેકલિસ્ટ થયા. ટિકિટ નહીં આપતા હોવાની ફરિયાદ લોકોએ કરી હતી. સમગ્ર મામલે મેયર દક્ષેશ માવાણીએ નિવેદન આપ્યું છે કે હવે લાયસન્સ સસ્પેન્ડ સાથે FIR પણ કરાશે. એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી રહી છે. શહેરમાં સુરત મનપા સંચાલિત બસ ડ્રાઈવરો છે તે ગંભીર બેદરકારી દાખવતા હોય છે, અનેક લોકોના જીવ લેતા હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા તરફથી કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને કેટલા બસ ડ્રાઈવર અને કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે ગંભીર બેદરકારી દાખવે તેને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. ત્યારે મોટું ટિકિટ કૌભાંડ પણ ઝડપાયું છે. ત્યારે મેયર દક્ષેશભાઈ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતની કાર્યવાહી અને કઈ રીતના બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે? ગત વર્ષે મોટો અકસ્માત થયો હતો ત્યારથી જ એક એક્શન પ્લાન બનાવ્યો હતો કે જે કોઈ ડ્રાઈવર કંડક્ટર બેદરકારી વર્તશે પોતાની ડ્યુટી દરમિયાન તેની પ્રતિ એજન્સી પર અને ડ્રાઈવર પર તેનું ડ્રાઈવર હોય તો તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે એવું એક્શન પ્લાન બનાવ્યો હતો. તેના ભાગરૂપે અવારનવાર ફરિયાદ આવતી હોય છે તો તે પ્રમાણે મહાનગરપાલિકા એક્શન લેતી હોય છે. અત્યાર સુધીમાં કેટલા ડ્રાઈવરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, કેટલા લોકોને કાયમ માટે હકારી કરવામાં આવ્યા છે? છેલ્લા વર્ષોની વાત કરું તો 1032 ડ્રાઈવર અને કંડક્ટર પર એક્શન લેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા RTOમાં પણ જે ડ્રાઈવર પર એક્શન લે તેના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવા માટે પ્રોસેસ કરેલી છે. તેની એજન્સી પર અને કંડક્ટર પર FIR કરવામાં પણ આવશે. બિલકુલ. તો અગાઉ પણ જે રીતના જે બસ જે ચાલકો છે તે બેદરકારી દાખવતા હોય છે ને ખાસ કરીને વાત કરીએ તો કંડક્ટર છે તે પેસેન્જરોને ટિકિટ નહીં આપતા હોય છે, જેને લઈને મહાનગરપાલિકાની તિજોરીને લાખો કરોડો રૂપિયાનો ચૂનો ચોપાડતા હોય છે. ત્યારે હવે જો આવા કોઈ પણ કંડક્ટર પકડાશે તો FIR સુધીની જે કહેવાય કે ફરિયાદ કરવામાં આવશે. કેમેરા પર્સન